ક્લાસ 3ની અંદર તમામ પ્રકારની પરીક્ષામાં કામ લાગે તેવું ગણિત, તેવું રિઝનિંગ આપણે ભણવાના છીએ. પરીક્ષા કોન્સ્ટેબલની હોય, તલાટીની હોય કે પીએસઆઈની હોય, રેલવેની હોય કે બેંક એક્ઝામની હોય કે એજ્યુકેશન હોય, આ દરેક પરીક્ષાની અંદર આપણને મેથ્સ અને રિઝનિંગ કામ લાગે છે. તો હું મેથ્સની અંદર સંખ્યા પદ્ધતિ, આપણે પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે ભણવાના છે. અને તમારો જેવો પ્રતિસાદ મળશે એ રીતે હું મેથ્સના અલગ અલગ ચેપ્ટરો તેમજ અલગ અલગ તેના બેઝિકથી લઈને આપણી પરીક્ષાના લેવલ સુધીના પ્રશ્નો સોલ્વ કરીશું, સમજશું. તો વધારે ટાઈમ ના લેતા આપણે પહેલું જ સંખ્યા પદ્ધતિ ચાલુ કરીએ છીએ. સંખ્યા, તો સંખ્યાના તમે વિશે જાણો જ છો કે 1 2 3 4 5 6 7 8 9 એમ આ અંકોની બનેલી બધી સંખ્યાઓ છે. અને આપણી જે સંખ્યા પદ્ધતિ છે હિન્દુ એરેબિક સંખ્યા પદ્ધતિ છે. કઈ છે ભાઈ? હિન્દુ એરેબિક સંખ્યા પદ્ધતિ છે. એની અંદર હવે ગાણિતિક ભાષામાં ડેસિમલ અંક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો આપણે તેની અંદર આપણે પોઈન્ટવાળા એટલે કે ડેસિમલ, જેને પોઈન્ટ આપણે મૂકતા હોય છે, એ સંખ્યા વિશે પણ વાત કરીશું. તો સંખ્યાનું વર્ગીકરણ બે રીતે કરેલું છે. એક વાસ્તવિક સંખ્યા, બે કાલ્પનિક સંખ્યા. એમ બે રીતે વર્ગીકરણ થાય છે સંખ્યાનું. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વાસ્તવિક સંખ્યાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી આપણે વાસ્તવિક સંખ્યા વિશે જ આગળ ભણીશું. એના સિવાય કોઈ કાલ્પનિક સંખ્યા વિશે આપણે કંઈ ભણવાનું છે નહીં. બધા તો ખ્યાલ માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંખ્યાના બે વર્ગીકરણ છે, અથવા મુખ્યત્વે બે પ્રકાર છે, વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે શરૂઆત કરીએ તો પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ છીએ અને કેપિટલ N વડે દર્શાવીએ છીએ. જેની અંદર પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 એમ નંબર ચાલતા જાય છે. આ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0નો સમાવેશ થતો નથી. એટલે n બરાબર 1 થી શરૂઆત થાય છે. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે. ચાલો, એના પછી પૂર્ણ સંખ્યા, જેને આપણે હોલ નંબર કહીએ છીએ, W વડે આપણે દર્શાવતા હોય છે. તો W બરાબર 0થી શરૂઆત થાય છે. એ 0 1 2 3 એમ અપ ટુ અનંત સુધી આ સંખ્યાઓ આવતી હોય છે.
એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર 0થી શરૂઆત થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1થી શરૂઆત થાય છે. એ યાદ રાખીશું. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કોઈ પૂછે, સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો 0 આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અથવા 0 છે, યાદ રાખીશું. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, એટલે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે, પરંતુ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ યાદ રાખજો. આની સંખ્યા આનામાં આવે છે, આની સંખ્યા આનામાં આવતી નથી. કારણ એ જ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1થી શરૂઆત થાય છે. એટલા માટે તે આ બધી સંખ્યાઓ ડબલ્યુની અંદર આવે છે, ડબલ્યુની સંખ્યાઓ બધી એનની અંદર આવતી નથી. એ આપણે વિધાન યાદ રાખીશું. એના પછી પૂર્ણાંક સંખ્યા, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટીજર્સ કહીએ છીએ, જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યાની અંદર તમામ સંખ્યાઓ આવી જાય. 0, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, એટલે કે પોઝિટિવ નેગેટિવ બંને સંખ્યા, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને સંખ્યાઓ આવે છે. તો ઝેડ બરાબર -1, 0, +1, સમજ ખાતર, નહીં તો પ્લસ તો લખતા નથી આપણે, એમ આવે છે. બરાબર. તો ઝેડની અંદર માઇનસ સંખ્યા પણ અને પ્લસવાળી એટલે કે સરવાળાવાળી સંખ્યા પણ અને ઋણ બાદબાકીવાળી સંખ્યા પણ સમાવેશ થાય છે. પણ યાદ રાખવું, 0 ના ધન પૂર્ણાંક છે, ના ઋણ પૂર્ણાંક છે. 0 ના ધન પૂર્ણાંક છે, ના ઋણ પૂર્ણાંક છે. એટલે કે એનની બધી સંખ્યાઓ ડબલ્યુમાં અને ડબલ્યુની બધી સંખ્યાઓ ઝેડની અંદર આવી જાય છે. આ પણ યાદ રાખવાનું છે. હવે આગળ વાત કરીએ. હા, એના પહેલાં સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. હા, માઇનસ માટે આપણે થોડી વાત કરી લઈએ કે -5, -2, -3, -4 કે -1, આમાંથી જો કોઈ સૌથી મોટી સંખ્યા હોય તો -1 છે. કારણ જ્યારે આ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ, 0, -1, -2, -3 આ રીતે દર્શાવતા હોય છે. એટલે આપણે આ તરફ જઈએ તો આ નાની મોટી મોટી એમ સંખ્યા થતી જતી હોય છે. એટલે કે ઋણ પૂર્ણાંકની અંદર સૌથી મોટી સંખ્યા પૂછે તો -1 છે. -1 કે ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા છે. હવે નેક્સ્ટ સમમેય સંખ્યા.
સમય સંખ્યા આપણે જે રેશનલ નંબરથી ઓળખીએ છીએ, જેને ક્યુ વડે દર્શાવીએ છીએ, કેપિટલ ક્યુ વડે દર્શાવે છે. સમય સંખ્યા એટલે એટલું યાદ રાખવું કે અંશ અને છેદવાળી સંખ્યા હોય, અંશ અને છેદવાળી સંખ્યા હોય એટલે કે આપણે એને પી અપોન ક્યુ અથવા પી ભાગ્યા ક્યુ વડે દર્શાવી શકીએ છીએ. પણ એટલું યાદ રાખવું કે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે ક્યુની વેલ્યુ કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. આ યાદ રાખવું. શેની અંદર? સમય સંખ્યાની અંદર. બરાબર. તો સમય સંખ્યામાં આ રીતની સંખ્યા હોય 1/2, 3/2, બરાબર, 5/1, 6/5. આ દરેક સંખ્યાઓ શું છે? સમય સંખ્યા. જેટલી પણ સંખ્યાને આપણે અંશ અને છેદ વડે દર્શાવી શકતા હોય એ દરેક સંખ્યાઓ શું છે? સમય સંખ્યાઓ છે. તો આગળની કોઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ એ દરેક સંખ્યાઓ કોની અંદર આવી જાય છે? સમય સંખ્યાની અંદર આવી જાય છે. એટલે સમય સંખ્યા માટે આ ખાસ યાદ રાખો. એના પછીની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા આર વડે આપણે દર્શાવવામાં આવે છે, તો રિયલ નંબર કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યામાં તમામ સંખ્યાઓ અંદર આવરી લેવામાં આવે છે. એટલે કે સમય, અસમય સંખ્યાઓ, બંધથી મિશ્રણ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. એટલે કોઈ પણ સંખ્યા હોય, 4 હોય, -7 હોય, 0 હોય, √3 હોય એટલે વર્ગમૂળમાં 3 હોય, પાય હોય, 22/7 હોય, અથવા તો 3.14 હોય, કોઈ બધી જ સંખ્યા આ વાસ્તવિક સંખ્યાની અંદર આવે છે. એટલે સૌથી મોટી આર એની અંદર દરેક આવી જાય છે. એટલે કે આના ઉપરથી એક વિધાન બને કે ભાઈ એન ડબલ્યુની અંદર છે, ડબલ્યુ ઝેડની અંદર છે, ઝેડ ક્યુની અંદર છે અને ક્યુ આરની અંદર છે. સૌથી મોટો ગણ છે આ સી નથી અને ઉપગણ કહીશું, સેટ, બરોબર, ઉપગણ કહીશું. એટલે એન ડબલ્યુ ઝેડ ક્યુ આર આ વિધાનની અંદર પણ પૂછાઈ શકે. 4 ઓપ્શન આપ્યા હોય કે ભાઈ આમાંથી કયો ઓર્ડર સાચો છે સંખ્યાઓ માટે, બરોબર. તો આ ઓર્ડર તમારે યાદ રાખવાનો છે. એન ડબલ્યુ ઝેડ ક્યુ આર, એન ડબલ્યુ ઝેડ ક્યુ આર, એન ડબલ્યુ ઝેડ ક્યુ આર, એન ડબલ્યુ ઝેડ ક્યુ આર. એ બે ત્રણ વાર તમે રિપીટ કરશો એટલે તમને યાદ રહી જશે. બરાબર. આ હતી સંખ્યા અને સંખ્યાઓના પ્રકાર. તમને આટલું યાદ રહ્યું હશે. હવે આની જ અંદર હવે સંખ્યાની અંદર વાત કરીએ. ચલો, સંખ્યાની અંદર વાત કરીએ મૂળ કિંમત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફેસ વેલ્યુ. મૂળ કિંમત એટલે કે સંખ્યા
માં કોઈ પણ અંકની કિંમત તે અંક પોતે જ હોય તેને અંકની મૂળ કિંમત કહેવામાં આવે છે. મૂળ કિંમતનું બીજું નામ છે સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત, દાર્શનિક કિંમત આ બીજા નામે પણ ઓળખાવવામાં આવે છે. ચલો આપણે સમજીએ એક ઉદાહરણ તરીકે 2, 3, 4. ચલો તો 4ની મૂળ કિંમત પૂછવી હોય તો 4 જ થાય. 3ની મૂળ કિંમત પૂછવી હોય તો 3 જ થાય. 2ની મૂળ કિંમત પૂછવી હોય તો 2 જ થાય. બીજું કોઈ ઉદાહરણ લઈએ કે 7, 8, 9, 4, 2 એમ પૂછ્યું હોય કે 8ની મૂળ કિંમત દર્શાવો તો 8ની મૂળ કિંમત 8 જ થાય. 7ની પૂછ્યું હોય તો 7 જ થાય. બરોબર. મૂળ કિંમત જે તે સંખ્યા એ જ પોતે જ સંખ્યા બને છે. બીજું હજી એક ઉદાહરણ જોઈએ કે માની લો કે કોઈ સંખ્યા પોઈન્ટમાં આપી હોય કે 3.4, 2, 8 આવી કોઈ સંખ્યા આપેલી છે, એ પોઈન્ટ છે. બરાબર. તો 3 3 જ થાય. 8ની પૂછી હોય તો 8 જ થાય. 2ની પૂછી હોય તો 2 જ થાય. કોઈ પણ પૂછ્યું હોય, મૂળ કિંમત પૂછી તો એની એ જ સંખ્યા આવે, એમાં કોઈ શંકાની સ્થાન નથી, કોઈ બદલવાનું પણ નથી. હવે નેક્સ્ટ એના પછી વાત કરીએ તો પરીક્ષામાં કદાચ એમ કીધું હોય મૂળ કિંમત શોધો, ફેસ વેલ્યુ શોધો, કે સ્થૂળ કિંમત શોધો, કે દાર્શનિક કિંમત શોધો, તો પોતે સંખ્યા પોતે જ આવે એટલું યાદ રાખવું. ચલો હવે સ્થાન કિંમત અથવા સ્થાનીય મૂલ્ય. સ્થાન કિંમત, સ્થાનીય મૂલ્ય, ઇંગ્લિશમાં પ્લેસ વેલ્યુ. ચલો આની વાત કરીએ તો સ્થાન કિંમત આપણે તેના સ્થાન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે સ્થાન એટલે શું? તમે ભણ્યા હશો ભાઈ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એમ. એટલે કિંમત કયા સ્થાન ઉપર છે એ ઉપરથી નક્કી થશે કે તે સ્થાનની કિંમત ઉપરથી નક્કી થશે કે ભાઈ અંકની કેટલી કિંમત થશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચલો આપણે એક નાની સંખ્યા લઈએ, 232 લઈએ. બરાબર. જો આપણે 232 બોલીએ છીએ. હવે જુઓ, હવે પૂછ્યું હોય ભાઈ દરેકની સ્થાન કિંમત બતાવો, દરેકની સ્થાન કિંમત દર્શાવો. તો આ 2 એકમમાં છે, 3 દશકમાં છે, 2 100ના સ્થાને છે. તો આપણે શું બોલીએ છીએ એના ઉપર? 200 એટલે 200. બરાબર. એટલે 2 કયા સ્થાન ઉપર હતું? 100ના સ્થાન, એટલે 100 વડે ગુણવા પડે. 3 દશકના સાથે એટલે 10 વડે ગુણવા પડે. અને 2 એકમના સ્થાને એટલે 1 વડે ગુણવા પડે. 200 ગુણ્યા 2 ગુણ્યા 100 કરું એટલે 200 થાય. 3 ગુણ્યા 10 કરું એટલે 30 થાય. અને 2 ગુણ્યા 1 કરું એટલે કે 2 જ થાય. કેટલા થાય? 2 જ થાય. તો આ 230, 2
આ એની સુધી સ્થાન કિંમત થઈ. હજુ એક બીજું ઉદાહરણ દ્વારા આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવે. ચલો 2 4 3 2 5. ચલો 5 અંકની સંખ્યા લઈ લીધી. એમાં કીધું ભાઈ 4ની સ્થાન કિંમત દર્શાવો. 4 એકલાની જ પૂછ્યું હોય તો એક સિમ્પલ ટ્રીકથી કામ કરવાનું. જે સંખ્યા પૂછી હોય એ સંખ્યા એમને એમ અને આગળ પાછળ જેટલી પણ સંખ્યા હોય ત્યાં શું કરી દેવાનું? 0 0 0. 4 અગાડી 0 કોઈ મતલબ છે નહીં. 4ના પાછળ 3 સંખ્યાથી 3 0 એટલે એની 4ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4000. 3ની પૂછી હોય તો ભાઈ 3ના પાછળ કેટલા 0 આવશે? 2, કેમ કે 2 જ સંખ્યા છે. 2ની પૂછી હોય તો ભાઈ 5 એક જ સંખ્યા છે એના પાછળ તો 0. 5ના પાછળ કોઈ છે તો 0 મૂકવાની કોઈ જરૂર છે નહીં. આગળના 0 કોઈ મૂકવાની કોઈ જરૂર નહીં. તો સૌથી સરળ અને સાદી રીત સ્થાન કિંમત શોધવાની. કોઈ પણની સ્થાન કિંમત કીધી હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. જેની પણ કીધી હોય, માની લો 2ની કીધી હોય તો 2 એમના એમ અને બાકીની પાછળ જેટલા સંખ્યા હોય એટલી જ 0 મૂકવાના. 4 છે તો 4 એટલે કે એની કિંમત 20,000 થઈ ગઈ. આ એની સ્થાન કિંમત સૌથી સરળ સાદી. તો પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાઈ જાય તો બહુ ઇઝીલી તમે કામ કરી શકો છો. હવે જોઈએ, પરંતુ આની અંદર એક ટ્વિસ્ટ કે ભાઈ 34.521 આવી કોઈ સંખ્યા આપેલી હોય તો શું કરવાનું? જ્યાં પોઈન્ટ આપેલો છે. હવે આપણે વાત કરી કે જે સંખ્યા કીધું હોય એના પાછળ તો આપણે 0 મૂકી દેવાનું. પણ આ તો વચ્ચે શું આવી ગયું? પોઈન્ટ આવી ગયો. તો શું કરીશું? તો એટલું યાદ રાખશું, પોઈન્ટ પછીની સંખ્યા હોય તો એને શું વંચાય છે? દશાંશ. શું વંચાય છે? દશાંશ વંચાય છે. દશાંશ એટલે 1ના ભાગ્યામાં 10. શતાંશ શું વંચાય છે? એના પછી આ 2 કયા સ્થાન ઉપર છે? શતાંશમાં એટલે 1ના ભાગ્યામાં 100. અને 1 કયા ભાગમાં છે? સહસ્ત્રાંશ એટલે 1ના ભાગ્યમાં 1000ના સ્થાનમાં છે. બરોબર. તો 5 ભાગ્યા 10 થાય, 2 ભાગ્યા 100 થાય, 1 ભાગ્યા 1000 થાય. અને આ તો આપણે જે રીતે આગળ કરતા 3 એટલે 30. આ દશકમાં છે ને એકમમાં છે. આ પોઈન્ટ પછીની જો સંખ્યાનું પૂછ્યું હોય તો આપણે યાદ રાખો તો શું થાય? 5 ભાગ્યા 10, 2 ભાગ્યા 100 અને 1 ભાગ્યા 1000. તો 0.5 થાય, 0.02 થાય, 0.001 થાય. એમ આની સ્થાન કિંમત થાય. જો પોઈન્ટ પછીની પૂછ્યું હોય તો કોઈ પણ તમે સંખ્યા લઈને આ રીતે કરી શકો છો. સરળતાથી તમે સ્થાન કિંમત શોધી શકો છો. બરોબર. હવે કિંમતોને લઈને અમુક ફેક્ટ્સ છે જે આપણે વાત કરીએ કે ભાઈ ફેક્ટ્સની વાત કરીએ. પ્લેસ વેલ્યુ, સ્થાન કિંમત, મૂળ કિંમત વિશે ખ્યાલ લીધો અને આપણે અલગ અલગ પ્રકારો વિશે ખ્યાલ લીધો. પરંતુ હવે આગળ થોડી વાત કરતા
બેકી સંખ્યા. બેકી સંખ્યાની વાત કરીએ તો બેકી સંખ્યાની અંદર કોણ આવે? તો બેકી સંખ્યામાં 0, 2, 4, 6, 8, 10, 12 એમ ચાલતું જાય. આ બધી સંખ્યાઓ બેકી છે. એકી સંખ્યા એકી સંખ્યામાં 1, 3, 5, 7, 9 એમ ચાલતા જાય. પણ પરીક્ષાની અંદર ઘણીવાર બેકીને યુગ્મ કહેવાય છે અને એકી સંખ્યાને અયુગ્મ કહેવાય છે. તો જો પરીક્ષાની અંદર યુગ્મ અને અયુગ્મ શબ્દ વાપરેલો હોય તો તમારે સમજવાનું કે યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા એમ કહેવા માંગે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ચલો, એના પછી વાત કરીએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો અવિભાજ્ય સંખ્યા એટલે કે શું? જેને ભાગી ના શકાય એવું પણ કહી શકીએ, પરંતુ આપણે એવું કહી શકીએ જેના બે જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જો તો કઈ સંખ્યાઓ, જો બે કયા ઘડિયામાં એ વિચારો તો 2 એકા 2, બીજા કોઈ ઘડિયામાં ના આવે. એટલે જો 2 અને 1 એના બે જ અવયવ થયા. એવી રીતે 3 વિચારો, 5 વિચારો, બરાબર, 7 વિચારો, એવી રીતે 11 વિચારો, એવી રીતે 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 83, 89 અને 97. આ દરેક સંખ્યાઓ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રાઇમ નંબર કહેતા હોય છે, બરોબર. તો આ દરેક બધી જ સંખ્યાનો એ સંખ્યા પોતે અને એક એમ બે અવયવ પડે છે, જેને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યાઓ કહેતા હોય છે. આ યાદ રાખવું. એટલે 1 થી 100 વચ્ચેની સંખ્યાઓ છે. 1 થી 100 વચ્ચેની સંખ્યાઓ છે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. ઘણીવાર પૂછી લેતા હોય છે ભાઈ 1 થી 20ની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, ઘણીવાર 1 થી 50ની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. તો આ સંખ્યા તમારે યાદ રાખવાની છે. જેના બે જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. અને બે એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. ભાઈ યાદ રાખો. બે શું છે? બેકી અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પૂછે કે ભાઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શું કે, તો 2 આવે. શું આવે? 2. અહીં હું 2 લખી દઉં છું. 2 આવે, એ યાદ રાખો, બરોબર. અને
બીજી વિભાજ્ય. તો વિભાજ્ય તો એક કરતાં વધારે અવયવ પડતા હોય તેને વિભાજ્ય કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવું. હવે અમુક તથ્યો છે, અમુક ફેક્ટ્સ છે, તે તમારે યાદ રાખવા જેવા છે, જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા કરો તો જવાબ બેકી જ આવે. શું આવે? બેકી જ આવે. પછી બેકી માઇનસ બેકી કરો તો પણ જવાબ શું આવે? બેકી આવે. જો બેકી સંખ્યા 2 + 4 શું આવ્યું? 6. 2 - 4 શું આવ્યું? 2. આ બધી શું છે? બેકી સંખ્યાઓ છે. બરાબર. એટલે બેકી ગુણ્યા બેકી કરો તો પણ શું આવશે? બેકી જ આવશે. શું આવશે? બેકી જ આવશે. પછી એકી વત્તા એકી કરો તો પણ શું આવશે? જવાબ બેકી આવશે ભાઈ. ચલો જો 1 + 3 જવાબ શું આવે? 4. એ કોઈ પણ તમે બે સંખ્યા લઈને કામ કરી શકો. એકી ઓછા એકી કરો તો પણ જવાબ શું આવશે? બેકી આવશે. 1 - 3 જવાબ શું આવે? 2. તમે જોઈ શકો છો. તો આ યાદ રાખવું, જેથી કરીને ઘણીવાર પરીક્ષામાં પૂછ્યું અમુક જવાબો કે ભાઈ જવાબ એકી આવશે, બેકી આવશે, કે યુગમાં આવશે કે અયુગમાં આવશે, તો આસાનીથી આપણે કામ ફટાફટ કરી શકીએ છીએ. બરાબર. આજ માટે આટલું રાખીએ છીએ. જો તમને આ વિડીયોમાં મેં ચલાવ્યું એ તમને સમજણ પડી હોય અને મારી માહિતી અને મારું ભણાયેલું તમને યોગ્ય લાગતું હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો તમારા મિત્રોને, તેમજ લાઈક સબસ્ક્રાઈબ કરજો. જેથી તમે લાઈક સબસ્ક્રાઈબ કરો તેથી મને મોટિવેશન મળે કે આગળ આવા બીજા વિડીયો તમારા માટે ફ્રી, તદ્દન ફ્રી, એક પણ રૂપિયો લીધા વગર આપણે કામ કરવાનું છે. બરાબર. જય હિન્દ, જય ભારત.